નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે બેટર કોટન દ્વારા આપવામાં આવેલા આજીવિકાના અભિગમ મુજબ કેવી રીતે ખેડૂતોની આજીવિકા સુધરી શકે એવા સ્ત્રોતોની ઓળખ કઈ રીતે કરી શકાય। આપણે જાણીએ છીએ કે આજની ખેતીમાં ફક્ત પાક ઉત્પાદન પૂરતું નથી, ખેડૂતો માટે પૂરતી આવક માટે વિવિધ આજીવિકાના સ્ત્રોતોને ઓળખવા અને ઉપયોગમાં લેવા પણ ખૂબ જ જરૂરી છે। પીયુ સ્ટાફ દ્વારા પોતાના પીયુ વિસ્તારમાં શક્ય હોય તેવા ખેતી સિવાયના ટકાઉ આજીવિકાના સ્ત્રોતોની માહિતી લેવી, ખાસ આ બાબતે નોંધ કરવી કે જે પણ આજીવિકાના સ્ત્રોતો છે તે જેન્ડર ઇન્ક્લુઝિવ એટલે કે સ્ત્રી પુરુષની સમાનતા અને સહભાગિતા સાથેના હોવા જોઈએ। મહિલા, ખેડૂતો, યુવાન અને અન્ય વંચિત વર્ગના લોકોના દૃષ્ટિકોણને પણ આમાં સમાવવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો કેવા પ્રકારના આજીવિકાના સ્ત્રોતો ગ્રામ્ય લેવલે હોઈ શકે તે જાણીએ। ઉદાહરણ તરીકે પશુપાલન, દૂધની ડેરી, ખાતર બનાવવું, માઇક્રો નર્સરી, ગોબર ગેસ ઉત્પાદન, ફ્રૂટ અને શાકભાજીની સુકવણી, બાયોચાર, શાકભાજી ઉગાડવા વગેરે। આપણે હવે જાણીએ છીએ કે આપણા ગામમાં કેટલા બધા આજીવિકાના સ્ત્રોતો છે, પણ શું માત્ર આની ઓળખ કરવાથી આ કામ પૂરું થઈ જશે? ના, આ આજીવિકાના સ્ત્રોતોને ઊભા કરવા માટે શું શું મુશ્કેલીઓ પડી શકે છે એ જાણકારી મેળવીને તેને સુધારવાના પગલાં લેવા જોઈએ, કારણ કે દરેક આજીવિકાના સ્ત્રોતોની પોતાની શક્યતાઓ હોય છે, એની સાથે સાથે કેટલાક પડકારો પણ હોય છે। તો ચાલો જાણીએ કે કેવા પ્રકારના પડકારો કે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ઉદાહરણ તરીકે પશુપાલન માટે પૂરતો ચારો ઉપલબ્ધ ન હોવો, દૂધ ડેરી માટે કુલિંગ સ્ટોરેજની સુવિધા ન હોવી, વિવિધ ખાતર બનાવવા માટે પૂરતું જ્ઞાન કે કૌશલ્ય ન હોવું અને ગોબર ગેસના ઉત્પાદન માટે પણ પૂરતું જ્ઞાન કે કૌશલ્ય ન હોવું। ઓળખાયેલા આજીવિકાના આ સ્ત્રોતો જે પણ મુશ્કેલીઓ કે પડકારો ઊભા થાય છે તેમાં સતત સુધારો કરવા માટે પીઓએ ઇનોવેટિવ કાર્ય કરવા પડે છે। આ કાર્ય કેવી રીતે અને કોના માટે કર્યું છે એના પર પણ દેખરેખ રાખવી અને સમયાંતરે આ કાર્યના પરિણામની નોંધ રાખવી। આ કામોમાં નવા વિચારો માટે મહિલાઓ અને યુવાનોને સાથે રાખવા જોઈએ અને આજીવિકા સુધારવા માટે પડતી મુશ્કેલીઓ કે તકલીફોને દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ સાથે સંકલન કરવું જોઈએ। ચાલો આજીવિકા માટે એક પગલું આગળ ભરીએ। તો મિત્રો, આવી રીતે જોડાઈએ આપણા ગામની આજીવિકા સ્થિર કરવા માટે। સ્થાનિક સ્તરે જ ઉત્પાદકતા અને આવક વધારતા સ્ત્રોતોની ઓળખ કરીને આપણે એક મજબૂત અને સ્વાવલંબી સમુદાય બનાવી શકીએ છીએ।